આપણી જ કથા છે. ઈશ્વર તત્વને પામવા માટે જે માર્ગો સંતોએ અહીંયા આપણને આપ્યા છે એ માર્ગમાં ચાલો. કોઈને માળા કરવાનું કહ્યું, કોઈને નામ જપ કરવાનું કહ્યું, કોઈને ધ્યાન કરવાનું કહ્યું, કોઈને કીર્તન કરવાનું કહ્યું, કોઈને અધ્યયન કરવાનું કહ્યું, કોઈને સેવા કરવાનું કહ્યું. જે કીધું હોય તે મનમાં રાખીને ચાલો. માર્ગો અનેક છે, મંજિલ એક છે. ઈશ્વર એક છે, ઈશ્વરને પામવાના માર્ગો અનેક છે. એટલે તમારો માર્ગ સાચો ને આ માર્ગ સાચો ને એવું નથી. બધા જ માર્ગો સાચા જ છે, બધા જ નામ સાચા છે. ખરેખર તમે કઈ મૂર્તિ માનો છે મહત્વનું નથી. એ મૂર્તિ પ્રત્યે તમારી નિષ્ઠા કેટલી છે, તમારી શ્રદ્ધા કેટલી છે, તમારો આત્મવિશ્વાસ કેટલો છે એ મહત્વનું છે. કયો મંત્ર મહત્વનો એવું નહીં વિચારવાનું. બધા જ મંત્રો માન છે ગુરુજીના આપેલા. તમારી એ મંત્ર પ્રત્યે નિષ્ઠા કેટલી છે, તમારી શ્રદ્ધા કેટલી છે એ મહત્વનું છે. એક બેન સદગુરુને મળ્યા કે બાપજી તમે બધાને મંત્રો આપો છો, મને કંઈક આપો ને. જા બેટા લક્ષ્મી વાર લક્ષ્મી વાર લક્ષ્મી વાર જપજે, બસ આ મંત્ર સારું. પછી એ બેને જપવાનું ચાલુ કરી દીધું. સવારે સાંજે બેટા હરતા ફરતા ગમે ત્યારે જપ થાય તો એ આખો દિવસ લક્ષ્મી વાર લક્ષ્મી વાર લક્ષ્મી વાર કરે છે. એ લગભગ 6 મહિના થયા. એક દી એને વિચાર આવે, લે અમારી પાપાનું નામ તો આ છે, આ તો મારે બોલાય નહીં, હવે શું કરવું? હવે ગુરુજી તો ક્યારે ફરીને આવે? પૂછવું આ કરવું છો, મંત્ર બદલવો, મંત્રને ફેરફાર કરવો, શું કરવું? અને પહેલા તો બેનો નામ લેતા નહીં ને. અત્યારે તો ખબર જ ન પડે બે હગા હું થાય છે. 2 વાર ધીમે ધીમે બોલે, રમેશ, ઓ રમેશ. અને ઓલો સાંભળીને પછી શું ખબર, હે રમલા. એમાં આપણે બહુ પડવું નથી. નામ લેતા ન લેતા હોય શું કામ ભગવાન જાણે. એને એવું વિચાર્યું છે કે નહીં લીધા જેવું હોય. તો હવે હું શું કરું? લક્ષ્મી બંધ કરી દીધું અને એને ચાલુ કર્યું લપસેન્દર 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 લપસેન્દર. ગુરુજી કીધું તો આનાથી ભગવાન મળશે. તો એક દી ભગવાન મળ્યા, આવ્યા, લક્ષ્મી વર બે આવ્યા. કોણ છો તમે? તો કે તું જે મંત્રનો જપ કરે છે ને એ ભગવાનનો, એ અમે પોતે છીએ. હું તો કે લપસેન્દર લપસેન્દર જપું છું. તમે કોણ છો? ભગવાન કે હું સેન્દર છું, આ મારી લપ છે. હવે બીજું શું કેવું? તો કે હું ન માનું. બોલો, ગુરુજી આવે પછી આનો નિકાલ થાય. એમાં ગુરુજી આવી ગયા. ગુરુજીને કે હાલો ને કે પેલું લપસેન્દર આવી ગયું છે. લપસેન્દર મતલબ તમે મને મંત્ર નહોતો આપ્યો, ભૂલી ગઈ તે મંત્ર. ગુરુજી કે પણ મેં આવું ક્યાં તને લપસેન્દર જપવાનું કહ્યું હતું? પણ તમે જલ્દી ચાલો ને, અહીંયા મેં ઉભા રાખ્યા છે બેને, લપને સેન્દર ને બેને, હાલો જલ્દી. અને આવે છે ત્યાં તો કે લક્ષ્મી ભગવાન બે હતા. અરે આ તો ભગવાન છે, નારાયણ છે, લક્ષ્મી છે, પગે લાગ. પછી એને કીધું કે ગુરુ ગોવિંદ દોનું ખડે કિસી કો લાગુ પાય, બલિહારી ગુરુદેવની જીને બતાયા ભગવાન. એને નહીં, પહેલા તમને પગે લાગુ. ગુરુદેવના ચરણમાં પહેલા પડી છે, કારણ કે તમે મળ્યા એટલે એ મને મળ્યા. તમે ન મળ્યા તો આ ન મળત. મારું કહેવાનું નિષ્ઠા કેટલી છે, તમારી શ્રદ્ધા કેટલી છે મહત્વનું છે. બધા મંત્રો મહાન જ છે. આવો વિશ્વાસ રાખીને જપ કરો.